જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે આ વિડીયોમાં મોડલ પેપર સોલ્યુશન, જેમાં 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને 2026 જે કંડક્ટર ભરતી આવી છે તો પેપર કેવું હશે, બરાબર? તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. જીએસઆરટીસી કંડક્ટર મોડલ પેપર 2026 સંપૂર્ણ સોલ્યુશન, 100 પ્રશ્નોની સાથે સાચા જવાબ પણ હશે, બરાબર? તો અહીં તમે જોઈ શકો છો, આપણે સિલેબસ જે પ્રમાણે છે: સામાન્ય જ્ઞાન ને કરંટ અફેર્સ, રોડ સેફટી, ટ્રાફિક નિયમો, ગુજરાતી વ્યાકરણ અને ભાષા, અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ, નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ અને કોમ્પ્યુટર, જે પ્રમાણે ગુણ ભાર આપેલો છે, બરાબર? તો અહીં એના હિસાબે આપણે આ પેપર બનાવેલો છે. હવે સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ 1 થી 20 પ્રશ્નો હશે. કઈ ટાઈપના હશે તો અહીં તમે જોઈ શકો છો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા હતા. પ્રસિદ્ધ સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો પ્રસિદ્ધ સોમનાથ મંદિર જે છે ગીર સોમનાથમાં આવેલું છે. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? નર્મદા નદી. મિત્રો, આ જે છે પ્રશ્નો આપણને સામાન્ય લાગતા હોય છે, પરંતુ જ્યારે પરીક્ષામાં આપવા બેસીએ છીએ ત્યારે આપણને મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. ગુજરાતમાં રાણકી વાવ કયા શહેરમાં આવેલી છે? તો પાટણમાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીના સંરક્ષણ માટે જાણીતું છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એશિયાઈ સિંહ, બરાબર, એશિયાઈ સિંહ માટે જાણીતું છે. એના પછી ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે ગિરનાર. મહાત્મા ગાંધીજીનો જન્મ કયા વર્ષમાં થયો હતો? તો 1869માં, બરાબર, 1869માં. એના પછી ગુજરાતના કયા શહેરમાં સાસુવહુના કૂવા આવેલા છે? તો કલેશ્વરી, મહીસાગર, બરાબર. એના પછી સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? તો સહ્યાદ્રી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો? તો કચ્છ. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો વિશ્વામિત્રી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? તો મહાત્મા ગાંધીએ. તો મિત્રો, આપણે ડાયરેક્ટ જવાબ જ બોલીશું, કારણ કે ખોટો તમારો સમય ન બરબાદ કરતા જે ડાયરેક્ટ ઓપ્શન તમે જોઈ શકો છો અને તમે પણ વિચારજો કે કયો સાચો જવાબ આવે છે, પછી જવાબ જોજો. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ 2026 મુજબ કોણ છે? તો દ્રૌપદી મુર્મુ. કયા વિટામિનની ઉણપથી રક્તાંધળાપણું થાય છે? તો વિટામિન એની. ભારતમાં નોટો છાપવાની પ્રેસ ક્યાં આપેલી છે? તો નાસિકમાં આવેલી છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? તો 182 મીટર. આ મિત્રો પ્રશ્નો તમને સહેલા લાગે છે, પરંતુ જ્યારે પેપર આપવા બેસીએ છીએ ત્યારે આપણને ગોટાળે ચડે જતા હોઈએ છીએ. નીચેનામાંથી કયું બંદર મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવે છે? તો કંડલા. રણજી ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે? તો ક્રિકેટ સાથે. હવે મિત્રો, વિભાગ 2 રોડ સેફટી, ટ્રાફિક નિયમો, પ્રશ્ન 21 થી 30. પીળી લાઇટ શું સૂચવે છે? મિત્રો, તમે એમ જ જે વિડીયો જોતી વખતે એમ જ યાદ રાખજો કે હું પ્રશ્ન જે છે મારું આ ટાઈપનું જ છે, બરાબર? તો તમને થોડોક વધારે જે છે જે પ્રશ્ન સોલ્યુશન કરવામાં તમને વધુ મજા આવશે, બરાબર? પીળી ટ્રાફિક લાઇટ શું સૂચવે છે? તો જે પીળી ટ્રાફિક લાઇટ જે છે, વાહન ધીમું પાડો અને થોભવા તૈયાર રહો, બરાબર. રસ્તા પર જે દોરેલી ઝીબ્રા ક્રોસિંગ લાઇન શેના માટે હોય છે? તો જે રસ્તા પર જે દોરેલી ઝીબ્રા ક્રોસિંગ લાઇન જે છે એ પદયાત્રીઓ જે પેડેસ્ટ્રિયન છે એને રસ્તો ઓળંગવા માટે છે. રસ્તા પર જે દોરેલી ઝીબ્રા ક્રોસિંગ લાઇન એ જે પદયાત્રીઓ છે એને રસ્તો ઓળંગવા માટેની છે. વાહન ચલાવતી વખતે કયો દસ્તાવેજ સાથે રાખવો ફરજિયાત નથી? વાહન ચલાવતી વખતે કયો દસ્તાવેજ સાથે રાખવો ફરજિયાત નથી? તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પીયુસી જે છે એ જરૂરી છે. આધાર કાર્ડની કંઈ જરૂર નથી. હોસ્પિટલ કે સ્કૂલ નજીક સામાન્ય રીતે કયો ટ્રાફિક સાઇન જોવા મળે છે? તો હોસ્પિટલ કે સ્કૂલ નજીક જે છે નો હોર્ન, બરાબર, નો હોર્ન પ્રોહિબિટેડ, બરાબર, એટલે કે નો હોર્ન
એના પછી ડ્રાઇવિંગ કરતી વખતે કયો ફોન વાપરવો કાયદેસર ગુનો છે, તો કોઈ પણ પ્રકારે મોબાઈલ વાપરવો ગુનો છે. પાછળથી આવતા એમ્બ્યુલન્સ વાહનને રસ્તો તરત જ બાજુ પર થઈને અગ્રતા આપવી, બરાબર. જો કોઈ એમ્બ્યુલન્સ આવતી હોય તો એને પહેલો રસ્તો આપવો જોઈએ. રસ્તા પર ત્રિકોણાકારની જે અંદરની આપેલી નિશાનીઓ શું દર્શાવે છે, તો જે રસ્તા ઉપર ત્રિકોણ આકારની આપેલી છે તો ચેતવણી આપનાર ચિહ્નો બતાવે છે. દ્વિચક્રીય વાહન એટલે કે ટુ વ્હીલર પર મહત્તમ કેટલા વ્યક્તિ બેસી શકે, તો 2 વ્યક્તિ ચાલક સહિત, બરાબર. રાત્રિ દરમિયાન વાહન ચલાવતી વખતે હાઈ બીમ લાઇટનો ઉપયોગ ક્યારે ટાળવો જોઈએ? રાત્રિ દરમિયાન વાહન ચલાવતી વખતે હાઈ બીમ લાઇટનો ઉપયોગ ક્યારે ટાળવો, તો કે જ્યારે સામેથી કોઈ વાહન આવી રહ્યું હોય ત્યારે. પીયુસીનું પૂરું નામ શું છે, તો પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, બરાબર. એના પછી ગુજરાતી વ્યાકરણ અને ભાષા. સૂર્ય શબ્દનો સમાન અર્થી શબ્દ નીચેનામાં કયો નથી, બરાબર. આમાં કયો નથી સમાનાર્થી, તો શશાંક. જે શશાંકનો અર્થ છે ચંદ્ર, બરાબર. અંધકાર શબ્દનો વિરોધી, અંધકાર તો પ્રકાશ, બરાબર. જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તો જેની બુદ્ધિ સ્થિર છે એ સ્થિત પ્રજ્ઞા. આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ, તો ધ્યાન ન આપવું અથવા તો અવગણના કરવી. સાહિત્ય શબ્દની સાચી જોડણી કઈ છે, તો ઓપ્શન એ સાચો જવાબ છે, સાહિત્યની સાચી જોડણી. રમેશ પુસ્તક વાંચે છે, આ વાક્યમાં પુસ્તક શું છે, તો પુસ્તક જે છે કર્મ છે, રમેશ છે એ કર્તા છે, બરાબર. અને ક્રિયાપદ કયું છે, વાંચે છે. ભાવના ખૂબ સુંદર ગાય છે, આ વાક્યમાં ખૂબ શું છે, તો એની ક્રિયાની વિશેષણ દર્શાવે છે, ક્રિયા વિશેષણ, બરાબર. ઉત્કૃષ્ટ શબ્દનો સંધિ વિચ્છેદ ઉત વત્તા કૃષ્ટ, ઓપ્શન એ સાચો જવાબ છે. પાણીયારું શબ્દનો સમાસ, તો પાણીયારુંનો જે સમાસ કયો છે, બરાબર. પાણીયારું જે શબ્દ છે એ સમાસ કયો છે, તો મધ્યમ પદલોપી, પાણી રાખવા માટેની જગ્યાએ એને પાણીયારું કહીશું, તો એ કયો સમાસ, મધ્યમ પદલોપી, જેમાં જે મધ્ય પદ જે એનો લોપ થાય છે. ગાંડીવધારી શબ્દ કોના માટે વપરાય છે, તો ગાંડીવધારી જે છે અર્જુન માટે વપરાય છે. હવે અંગ્રેજી વ્યાકરણ છે. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ, આમાંથી સાચો સ્પેલિંગ શોધવાનો છે, બરાબર. તો કમિટીનો સાચો સ્પેલિંગ કયો છે, તો ઓપ્શન એ સાચો જવાબ છે, બરાબર. તો કમિટી કઈ રીતે લખાય. એના પછી આઈડેન્ટિફાય ધ સિનોનિમ ઓફ બ્યુટીફુલ, બ્યુટીફુલનું જે સમાનાર્થી શબ્દ કયો છે, તો પ્રેટી, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. ફિલ ધ બ્લેન્ક, ખાલી જગ્યા પૂરવાની. હી ડેશ ઓનેસ્ટ મેન, બરાબર. ઓનેસ્ટ તો આ આર્ટિકલ છે, તો એન આવશે, બી સાચો જવાબ છે. હવે એ એન અને ધ ક્યારે આવે એ તમારે મતલબ કે તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધ એન્ટિનમી ઓફ અરાઇવ, અરાઇવનો વિરોધાર્થી શબ્દ ડિફાલ્ટ, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ. મિત્રો આ ટાઈપના ઇંગ્લિશના જે છે પ્રશ્નો આવશે. અહીં ખાલી જગ્યા પૂરવાની. ધ બુક ઇઝ ડેશ ધ ટેબલ, તો ટેબલ ઉપર પડી છે, તો ઓન આવશે. એના પછી ચેન્જ ઇન્ટુ પ્લુરલ, બરાબર. ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, એનું બહુવચન. ફિલ ઇન ધ બ્લેન્ક. ધે ડેશ ફૂટબોલ એવરી સન્ડે, તો સાચો જવાબ છે ઓપ્શન બી પ્લે. ફાઇન્ડ ધ ઓપોઝિટ જેન્ડર ઓફ હોર્સ, હોર્સ જે છે એનો વિરોધાર્થી એનો જે છે જેન્ડર, તો મેર, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ છે. એ પર્સન હુ કટ હેર ઇઝ કોલ્ડ, તો બાર્બર, બરાબર. જે માણસ વાળ કાપતો હોય, બરાબર. આપણે ગુજરાતીમાં વાળંદ કહીએ છીએ. કમ્પ્લીટ ધ પ્રોવર્બ, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, બરાબર. ઓપ્શન બી સાચો જવાબ છે. હવે મિત્રો રિઝનિંગના છે, તો અહીં ડાયરેક્ટ જવાબ આપેલા છે. રિઝનિંગ માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. હાલ આપણે જોઈએ જવાબ એના સાચા કયા છે. તો અહીં મિત્રો શ્રેણી પૂરી કરવાની. 2, 4, 8, 16, 32 પછી કયું આવશે, બરાબર. તો 2 ગણું થાય છે દરેકમાં, તો 32 પછી જે છે એ કયો સાચો જવાબ છે, બરાબર. તો એનું અહીં તમે જો 2 પછી એના ડબલ થયા 4, 4ના ડબલ 8, 16ના ડબલ 32 છે, 32ના 64, બરાબર. તો એ શ્રેણી છે. હવે અહીં કેટ 24 હોય, સી બરાબર 3, એ બરાબર 1, ટી બરાબર જી, તો ડોગ, તો ડોગનું તમારે લખવાનું છે એ પ્રમાણે, તો એનો સાચો જવાબ છે
બી, બરાબર. તો એ તમારે અહીં એ પ્રમાણે લખવાનું, ડી બરાબર કેટલું, બરાબર. તો અહીં એ જે છે ડોગનું અહીં સી બરાબર કેટ આપેલું છે, બરાબર. CAT કેટ 24 હોય તો એ પ્રમાણે આપણે ડોગનું, બરાબર. તો અહીં જે આલ્ફાબેટ પ્રમાણે લખેલું છે તો એ પ્રમાણે આપણે ડોગનું શોધવાનું છે. એક વર્ગમાં રાહુલનો ક્રમ ઉપરથી 7મો અને નીચેથી 26મો છે, તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે, બરાબર. બરાબર. તો એ બંનેનો સરવાળો કરીને એક માઇનસ કરી દેવાનો, 7 અને 26 તો કેટલા થાય, 31, બરાબર. સોરી મિત્રો, 32. જે છે તમારે 7 + 26 કરવાના છે અને પછી એમાંથી તમારે બાદ કરવાના રહેશે, બરાબર. એટલે કે 26માંથી 1 બાદ કરશો એટલે 25, 25 ને 7, બરાબર. તો 32. તો સાચો જવાબ છે 32. એ રીતે તમારે હવે ₹500નું 10% લેખે સાદું વ્યાજ શોધવાનું છે. તો અહીં સૂત્ર આપેલું છે, તો એ સૂત્ર પ્રમાણે તમે રકમ મૂકશો એટલે તમારો સાચો જવાબ 1000 આવી જશે. 15, 20 અને 30નો લસા, તો તમારે લસા શોધવાનો છે 15, 20 અને 30નો, તો એનો લસા 60 આવશે. કોઈ વસ્તુ 800માં ખરીદીને 1000માં વેચવામાં આવે તો કેટલા ટકા, બરાબર. તો સીધો જવાબ છે, બરાબર. 800ની વસ્તુ છે 1000માં વેચે તો એને 25% ફાયદો થયો, બરાબર. એના પછી પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. 5 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે, તો બંનેમાં 5 ઉમેરાશે એટલે 50 પ્લસ જે છે બંનેના 5 ઉમેરશું એટલે 10, એટલે 60 વર્ષ થશે. એક ચોરસની બાજુની લંબાઈ 10 છે તો તેનું ક્ષેત્રફળ કેટલું, તો 10/10 લંબાઈ ઇન્ટુ લંબાઈ સ્ક્વેર, બરાબર. તો કેટલું થશે, 100. મનીષ પૂર્વ દિશા તરફ 5 કિમી ચાલે છે અને ડાબી બાજુ 3 કિમી ચાલે છે, તો તેનું મુખ કયું છે, તો તમે મનીષ પૂર્વ દિશામાં જાય છે અને 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી જાય છે 3 કિલોમીટર, તો એનું મુખ ઉત્તર દિશામાં હશે. જો આજે રવિવાર હોય તો 61 દિવસ પછી કયો, તો એ પ્રમાણે આપણે શોધશું, બરાબર. તો 61 જે છે 61ને 7 વડે ભાગતા 5 શેષ વધે અને રવિવાર +5 દિવસ એટલે તમારો સાચો જવાબ છે શુક્રવાર, બરાબર. હવે મિત્રો જીએસઆરટીસી નિગમને લગતી માહિતી અને ભાડાની ગણતરી. તો જીએસઆરટીસીનું પૂરું નામ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. આ જ્યારે પરીક્ષામાં બેસીએ ત્યારે ભૂલી જ જઈએ છીએ. એના પછી જીએસઆરટીસીની સ્થાપના ક્યારે થઈ હતી, તો 1 મે 1960, જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના સાથે, બરાબર. જીએસઆરટીસી નિગમનું હેડક્વાર્ટર મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો અમદાવાદ રાણીપ સેન્ટ્રલ ઓફિસ, બરાબર. કંડક્ટરની મુખ્ય ફરજ શું છે, તો મુસાફરોને ટિકિટ આપીને સલામતી જાળવવી. એક્સપ્રેસ બસ ભાડા પદ્ધતિમાં એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય, તો 6 કિલોમીટર. આ ખાસ યાદ રાખજો, અડધો સ્ટેજ બરાબર 3 કિલોમીટર, બરાબર. તો એ પ્રમાણે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. અડધી ટિકિટ કઈ ઉંમરના બાળકો માટે માન્ય છે, 5 થી 12 વર્ષ સુધી. જીએસઆરટીસી બસોમાં મુસાફરી દરમિયાન કેટલો વજન વ્યક્તિ દીઠ ફ્રી હોય છે, તો 25 કિલો ફ્રી હોય છે. લગેજ ભાડા ગણતરી માટે એક લગેજ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર, તો જે 20 કિલોમીટર. મુસાફર માટે જે સ્ટેજ 6 કિમી પણ લગેજ માટે 20 કિમીનું સ્ટેજ ગણાય છે, ખાસ યાદ રાખજો, બરાબર. સાચો જવાબ છે 20 કિમી લગેજ માટે. નિગમની વોલ્વો બસ સેવા કયા નામે ઓળખાય છે, તો પ્રીમિયમ વોલ્વો લાઇનર. ઇલેક્ટ્રોનિક્સ ટિકિટ મશીન ETMનો ઉપયોગ કંડક્ટર શેના માટે, તો ઓનલાઈન ટિકિટ ઇસ્યુ કરવા માટે. મોટર વ્હીકલ એક્ટ અને ફર્સ્ટ એડના 71 થી 80માં જે પ્રશ્નો છે આ ટાઈપના આવશે. તો મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવેલો છે, તો મોટર વ્હીકલ એક્ટ 1988માં. એના પછી કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કઈ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જરૂરી છે, ધોરણ 12 પાસ કે એની સમકક્ષ. ફર્સ્ટ એડ બોક્સમાં નીચેનામાંથી કઈ વસ્તુ અનિવાર્ય હોવી જરૂરી નથી, એન્ટીબાયોટિક ઇન્જેક્શન જરૂરી નથી. પાટો, રૂ અને એન્ટિસેપ્ટિક લોશન આ જરૂરી છે. અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની સોનેરી કલાક એટલે કે ગોલ્ડન એટલે શું, આ પ્રશ્ન પૂછાયેલો છે. તો કે અકસ્માત પછીનો પ્રથમ 1 કલાક જ્યારે જીવ બચાવવાની સૌથી વધુ તક હોય, બરાબર. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ગોલ્ડન અવર. અને એ જે મદદ કરનારો માણસ છે, અકસ્માત થયો છે અને એ વખતે જો કોઈ તમને સેવાભાવથી કોઈ મદદ કરે છે તો એને ગુડ સેમરિટન તરીકે ઓળખવામાં આવે છે. એ પણ પ્રશ્ન પૂછાયેલો. લાયસન્સ વગર વાહન ચલાવવી મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ગુનો છે, તો કલમ 3 181 પ્રમાણે, બરાબર. જો કોઈ મુસાફર બસમાં ચાલુ મુસાફરીએ બેભાન થઈ જાય તો કંડક્ટરે સૌપ્રથમ શું કરવું,
તો ફર્સ્ટ એડ આપી નજીકની હોસ્પિટલે ભેગો કરવો. સીટ બેલ્ટ ન પહેરવા બદલ નવી સુધારેલી જોગવાઈ મુજબ કેટલો દંડ થઈ શકે છે? તો 1000 રૂપિયાનો. મોટર વ્હીકલ એક્ટ કંડક્ટર હેઠળ કંડક્ટર લાયસન્સ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ 30. આવી મિત્રો કલમો યાદ રાખવી જોઈએ, કેમ કે આવી પૂછાતી હોય છે કંડક્ટરને લગતી. કૃત્રિમ શ્વાસોશ્વાસ ક્યારે આપવામાં આવે છે? તો શ્વાસ અને હૃદયના ધબકારા બંધ થાય ત્યારે, CPR. બસમાં કયા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે? તો ABC ને DCP, ડ્રાય કેમિકલ પાવડર. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, આ ખાસ યાદ રાખજો. હવે કોમ્પ્યુટરના 81 થી 100. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવામાં આવે છે? તો CPU ને. રેમનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. નીચેમાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે? તો વિન્ડો 10. 1 કિલોબાઇટ એટલે કેટલા બાઇટ્સ? તો 1024 બાઇટ્સ. કોમ્પ્યુટરમાં ડેટા કાયમી ધોરણે ક્યાં સેવ થાય છે? તો હાર્ડ ડિસ્કમાં. MS વર્ડમાં લખાણને કોપી કરવા માટે કઈ શોર્ટકી વપરાય છે? Ctrl+C. લખાણને પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+V. WWW નું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. બરાબર. ઈમેલનું પૂરું નામ? તો ઇલેક્ટ્રોનિક મેલ. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ છે? તો કીબોર્ડ છે ઇનપુટ ડિવાઇસ. પ્રિન્ટર, મોનિટર, પ્રોજેક્ટર આઉટપુટ ડિવાઇસ છે. નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઇસ છે? તો મોનિટર. બરાબર. જોયસ્ટિક છે, માઉસ છે, સ્કેનર છે, જે છે ઇનપુટ છે, જ્યારે મોનિટર છે આઉટપુટ છે. PDFનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટ પર વેબસાઇટ શોધવા માટે કોનો ઉપયોગ થાય છે? તો સર્ચ એન્જિનનો. ગૂગલ ક્રોમ એ શું છે? તો વેબ બ્રાઉઝર છે. મોસ્ટ IMP પ્રશ્ન છે. કોમ્પ્યુટર ફાઇલોને ડિલીટ કર્યા પછી તે ક્યાં જાય છે? તો રિસાયકલ બિનમાં. URLનું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. MS એક્સેલમાં બનેલી ફાઇલને શું કહેવામાં આવે છે? તો વર્કબુક. નીચેનામાંથી કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી? વિકિપીડિયા. બરાબર. ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000. કોમ્પ્યુટર ક્ષેત્રે ICનું પૂરું નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો મિત્રો આ જે છે કોમ્પ્યુટરનો જે મિત્રો કંડક્ટરનું મોડેલ પેપર છે. આવનારી પરીક્ષામાં આમાંથી પણ તમને ઘણા પ્રશ્નો પૂછાશે. 100% તમને ફાયદો થશે એવી આશા છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરી લેજો, જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે. આભાર દોસ્તો. અને વધુમાં વધુ હજુ આપણે ટાર્ગેટ રાખ્યો છે 50 જે છે પેપર સોલ્યુશન બનાવવાનો. તો વધુમાં વધુ તમે જોડાઈ જજો, જેથી કરીને અમને વિડીયો બનાવવામાં મોટિવેશન મળે. હજુ આપણે 50 પેપર ટાર્ગેટ રાખ્યો છે. બરાબર. તો એ પ્રમાણે તમે જો સાથ સપોર્ટ કરશો તો આપણે હજુ વધુ વિડીયો બનાવીશું. આભાર.